નમસ્કાર મિત્રો, સહજ સંદેશ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ એટલે કે 15મી ઓગસ્ટનો દિવસ. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થઈ ગયો. આજે 15 ઓગસ્ટ 2026નો દિવસ છે. દર વર્ષે 15મી ઓગસ્ટ આવે છે અને જાય છે. દર વર્ષે આપણે વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે ટ્વિટરની અંદર એ સ્ટેટસ હોય કે પોસ્ટ હોય કે રીલ્સ હોય કે શોર્ટ્સ હોય કે વિડીયો હોય બધુંય આપણે શેર કરીએ છીએ અને આપણી દેશભક્તિ એ આપણે અદા પણ કરીએ છીએ. પણ શું આ બધુંય કરવાથી એ આપણી દેશભક્તિ રહી એ ત્યાં પૂરી થઈ જાય છે? ત્યાં પૂરી થઈ જતી નથી. આજે મારે તમને એક એવી પ્રેરણાદાયી વાત કરવી છે ને કે આ પ્રેરણાદાયી વાત સાંભળીને એ તમારું હૃદય રહ્યું ને એ હચમચી જશે. 365 દિવસ એ તમને આ વાત યાદ આવશે અને આ વાતના લીધે તમારા જીવનના તમે ઉત્કર્ષ પણ કરી શકશો. વાતની શરૂઆત આપણે કરીએ. એક 25 વર્ષનો યુવાન કે જેના લગ્ન થઈ ગયા, એને એક સંતાન પણ હતો અને એ સંતાનની ઉંમર 7 વર્ષની હતી. પોતે બેંકમાં પોતે નોકરી કરે અને સવારે એ 10 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી સ્વાભાવિક છે કે નોકરી કરે એટલે રજાના દિવસો પણ આવતા જ હોય. તો શનિ અને રવિવાર રજાનો દિવસ. દર શનિ રવિવારે એ પોતે કંઈક ને કંઈક કામ એની પત્ની સોંપી દેતી. ક્યાં પછી માર્કેટમાં તમે જાઓ, ક્યાં તો પછી તમે આ બાળકને સાચવો, અથવા તો લાઇટ બિલ ભરી આવો, અથવા તો મને અહીંયા ફરવા લઈ જાઓ, અથવા તો મારે આ નવો મોલ બન્યો ને ત્યાં મારે જવું છે. આવી રીતે દર શનિ રવિવાર વહી જાય. પણ એક વખત એને વિચાર આવ્યો કે આવતો રવિવાર છે ને એ મારો રવિવાર. કોઈક કહે ને એમ મારે કરવા નથી થતું. મારે આનંદથી શાંતિથી એ રવિવારની મજા માણવી છે. આમ રવિવાર જ્યારે સાંભળીએ ને ત્યારે ખરેખર આપણને એક આનંદ આપણા અંતરની અંદર આવી જાય છે, શાંતિ થઈ જાય છે. શનિવારનો દિવસ હતો, નક્કી કર્યું અને રવિવારનો જ્યારે દિવસ આવ્યો ત્યારે આ રવિવારમાં સવારે આમ તો 6-7 વાગ્યે જાગી જતો, પણ એને નક્કી કરેલું હતું કે મારે આ વખતે શાંતિથી એ મારે સૂવું છે. તો 9 વાગ્યા સુધી પોતે સૂવે છે. હવે 9 વાગ્યે જ્યાં જાગ્યો ને ત્યાં જ તેની પત્ની એના બાળકને લઈને આવે છે. 7 વર્ષની ઉંમર છે અને બાળકને બેસાડી દીધો. હવે આ પતિ જે હતો ને યુવાન, એ તો પોતે પગ ચડાવીને ટેબલ ઉપર બેઠો હતો અને પોતે કોફી પીતો હતો અને છાપું વાંચતો હતો. એટલે સ્વાભાવિક રીતે બાળક આવ્યો એટલે બાળક તો કેવું ચંચળ, જેમ આપણું મન ચંચળ છે ને એમ બાળક પણ ચંચળ. એ કોઈ એક પ્રવૃત્તિની અંદર એને તમારે સ્થિર રાખવો જ પડે, નકર એ તમારું માથું ખાઈ જાય. એટલે હવે આ બાળકે એક પછી એક પ્રશ્ન પૂછવાનું શરૂ કરી દીધું. હવે જો નક્કી કરેલું હતું આ યુવાને કે આ વખતે રવિવારે મારે આખો દિવસ શાંતિથી પસાર જ કરવો છે, એટલે એને આ ગમ્યું નહીં. એટલે એની પત્નીને કાંઈ કીધું નહીં. જો પત્નીને કહે તો ઝઘડો થાય, સામુકનો રવિવાર બગડે. એટલે એને બુદ્ધિ શું વાપરી, છાપું હતું ને એમાં એક પેજ એને જોયું અને એની અંદર છે ને એક ભારતનો નકશો હતો. હવે આ ભારતનો નકશો એ પોતે એક પેજ ફાડી નાખ્યા અને 10-12 ટુકડા કરી નાખ્યા, નાના નાના. અને બાળકને કહેવામાં આવ્યું કે આ તારે છે ને ભારત રહ્યો ને એ જોડવાનો છે અને તું જોડી દઈશ પછી હું તારી સાથે વાત કરીશ. મૂળ તો બાળકને તો કંઈક એક્ટિવિટીમાં રાખવો જ પડે અને બાળકે તો 1 મિનિટની અંદર એ તરત તે એ ભારત જોડીને એ આપી દે છે આ એના પિતાને. એટલે પિતાને આશ્ચર્ય થયું કે આ 1-2 મિનિટની અંદર કઈ રીતે ભારત જોડી દીધો. અને આને તો ભણવામાં ભારતનો નકશો એટલો બધો પાવરફુલ રીતે એને શીખવાડવામાં આવ્યો હોય, એને જ ખાલી ભારત જોયું હોય. પણ આ બની ગયું, આ મારો છોકરો છે, મને ખબર છે કે કેટલો એ પોતે બુદ્ધિશાળી છે. પણ આટલો બધો બુદ્ધિશાળી નથી કે 1-2 મિનિટની અંદર આખું ભારતને જોડીને આપી દે. અને આ વિચાર આવ્યો એટલે એના દીકરાને કીધું કે બટા તે આ 1-2 મિનિટની અંદર તે આ ભારતને જોડી દીધો, પણ આ કઈ રીતે શક્ય બન્યું? તે તાર મમ્મીની મદદ લીધી? તે ફોનની મદદ લીધી? ત્યારે દીકરો કે નહીં, મેં કોઈની મદદ નથી લીધી. હવે પિતાને આશ્ચર્ય શું થયું, તો મારે જાણવું છે તે કઈ રીતે આ ભારતને જોડ્યો. ત્યારે એ જે દીકરો બોલે છે ને, જો આ વાત કહેવા પાછળનો મારો મુખ્ય આશ્રય એ જ છે, એ એક બાળક
એ પોતાના એ પિતાને શું કહે છે કે પપ્પા, મેં આ ભારતને નથી જોડ્યો. તે પિતા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ભારતને નથી જોડ્યો, તો આ તું તો ભારત જોડીને લાવ્યો છું ને બરોબર. જમ્મુ કાશ્મીર ને કન્યાકુમારી ને ઝારખંડ ને મિઝોરમ ને ગુજરાત ને આ બધુંય બરોબર છે. એકય તે રાજ્ય આડોળું નથી કર્યું. તો તું કેમ એમ કહે છો કે મેં ભારતને નથી જોડ્યો? અને ત્યારે દીકરાએ શું કીધું તમે વિચાર કરો. તેણે કહ્યું કે જો આ મેં ભારતના પાછળનું જે પેજ રહ્યું ને એમાં એક વ્યક્તિ હતો. એ વ્યક્તિના મેં હાથ, એ નાક, કાન અને પગ આ બધું જોડી નાખ્યું ને એટલે ભારત છે ને ઓટોમેટિક છે ને સેટ થઈ ગયો અને ભારત જોડાઈ ગયું અને તમારી પઝલ પણ 1-2 મિનિટમાં એટલે સોલ્વ થઈ ગઈ. ત્યારે એના પિતાને આશ્ચર્ય થયો, ઓહો, કેટલું મોટું આને કાર્ય કર્યું. પણ જો વાત તો અહીંયા પૂરી થઈ જાય છે, પણ સમજવા જેવી બહુ વાત છે. કેમ? કારણ કે અત્યાર સુધી એ આપણે છે ને ઓલો વ્યક્તિ આમ કરે, ઓલો સ્વચ્છતા રાખતો જ નથી, ઓલો કેવું ન બોલવાનું બોલે છે, ઓલો ધંધાની અંદર કેટલી અપ્રામાણિકતા રાખે છે. અરે જેને જે કરવું હોય એ કરે, કરવા દો ને, એને એનું કર્મ ભોગવવું પડશે. તમે તો તમારું કર્મ બરાબર રીતે કરો. એ સ્વચ્છતા રાખે કે ન રાખે, પણ તમે તો સ્વચ્છતા રાખો. કારણ કે જો તમે સ્વચ્છતા રાખશો અને જો આપણે બધાય તે પોતાની જાતને, જો બાળકે શું કર્યું, વ્યક્તિને જોડી દીધો તો ભારત આપોઆપ સેટ થઈ ગયું. એમ ભારતના 150 કરોડ જે લોકો છે ને એ બધાય જો પોતપોતાની રીતના એ વ્યવસ્થિત રીતે ફિટ થઈ જાય ને, બરાબર રીતે સુધરી જાય ને, તો અવશ્ય એ અખંડ ભારત પણ બને, વિકસિત ભારત પણ બને. અને એટલું જ નહીં, વિશ્વના દેશોને એ આપણામાંથી પ્રેરણા લે કે વિચાર તો કરો, 150 કરોડની વસ્તી છે પણ કેટલી સ્વચ્છતા છે, કેટલા વિચારો સારા છે, કેવી સંસ્કૃતિ છે, હળી મળીને રહે છે. તો જો બીજાને બદલાવા કરતા આપણે બદલાઈ જઈએ, બીજા જે કરતા હોઈએ આપણે બદલાઈ જશું, તો અવશ્ય એ આપણે આગળ વધશું અને બીજા પણ આગળ વધશે જ તે. જો તમને આ વાત ગમી હોય ને તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. અને આ વાત આજના દિવસ પૂરતી યાદ નહીં, પરંતુ 365 દિવસ યાદ રાખજો. કારણ કે તમે જ્યારે પણ રેલવે સ્ટેશને કે હોસ્પિટલ કે પછી કંઈક વસ્તુ તમે વેચતા હોય કે મેળવતા હોય કે પછી કંઈક મેળામાં ગયા હોય અને તમે કોઈ વેફર પણ ખરીદી હોય ને, તો એ વેફરનું જ્યારે રેપર્સ એક કાગળ